વેલકમ ટુ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 12ના બોર્ડની એક્ઝામના વિદ્યાર્થી મિત્રોને, ટાટ એચએસના વિદ્યાર્થીઓને અને સબ ઓડિટરના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા મોસ્ટ ટાઈમપી અને 100% એક્ઝામમાં પૂછાઈ શકે એવા દાખલાનું સોલ્યુશન કરીશું। આપણે અસાઇનમેન્ટના ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 3નું વિભાગ સીનું સોલ્યુશન કરીશું। વિભાગ સીમાં આપણે 7 દાખલા ગણવાનો હોય છે, પ્રત્યેકના 2 માર્ક્સ હોય છે, એટલે 14 માર્ક્સ મળી જાય છે સબ ઓડિટરના વિદ્યાર્થીઓને પણ અને ટાટ એચએસના વિદ્યાર્થીઓને પણ હેલ્પફુલ થઈ શકે। પહેલો પ્રશ્ન આપણો થિયરીનો છે, બીજો પ્રશ્ન એ થિયરીનો છે। આપણે દાખલા નંબર 33 જોશું। x બાર બરાબર 60, y બાર બરાબર 75 અને s નો સ્ક્વેર x જેમ કોવેરિયન્સ xy બરાબર 5:3 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો। તો વિદ્યાર્થી મિત્રો આપણે રકમ લખી નાખશું। x બાર બરાબર 60, y બાર બરાબર 75, s નો સ્ક્વેર x જેમ કોવેરિયન્સ xy બરાબર 5:3। નિયત સંબંધ રેખા માટે આપણે સૌથી પહેલું b શોધી લેશું। તો b બરાબર સૂત્ર લખી નાખશું। સૂત્ર ખાસ નોટ ડાઉન કરી નાખજો, વિદ્યાર્થીઓને સૂત્રમાં બહુ ભૂલ થતી હોય છે, સૂત્રની ભૂલના લીધે તમારા રોકડા માર્ક્સ જતા હોય છે। b બરાબર કોવેરિયન્સ xy ભાગ્યા s નો સ્ક્વેર x। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નિયત સંબંધના સૂત્રમાં છેદમાં પ્રમાણિત વિચલનની જગ્યાએ વિચરણ આવે અને સહસંબંધાંકના સૂત્રમાં છેદમાં પ્રમાણિત વિચલન જ આવે। આની ભૂલ કરતા નહીં। કોવેરિયન્સ આપણને આપેલ હતું 5:3 હતું, એટલે 3 આપણો કોવેરિયન્સ થઈ જશે અને s નો સ્ક્વેર x 5 થઈ જશે। 3/5 એટલે b બરાબર 0.6। હવે લખવાનું a બરાબર y બાર માઇનસ bx બાર, y બાર 75 માઇનસ b 0.6, x બાર 60, 75 માઇનસ 0.6 ગુણ્યા 60 એટલે 36, 75 માઇનસ 36 એટલે 39। તો નીચે લખવાનું y ની x પરની નિયત સંબંધ રેખા બરાબર yk બરાબર a પ્લસ bx। એ આપણાને 39 મળી ગયા હતા અને b આપણાને 0.6। હવે દાખલા નંબર 34 થિયરી છે, દાખલા નંબર 35 સંભાવનાનો દાખલો છે। ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, રકમ એમ છે, યાદચ્છિક પ્રયોગની ઘટના a1 અને a2 નીચે મુજબ વ્યાખ્યાયિત છે। a1 બરાબર x જ્યાં x -1, 0 અને 1, a2 બરાબર x જ્યાં x 1, 2 અને 3। આ માહિતી પરથી યોગ ઘટના અને છેદ ઘટના મેળવવો। વિદ્યાર્થી મિત્રો રકમ સમજી લેજો, તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને ફરીથી એક્સપ્લેન કરી દઈશ। આપણે રકમ લખી નાખશું। a1 બરાબર x જ્યાં x -1, 0, 1, a2 બરાબર x જ્યાં x 1, 2 અને 3। હવે આપણે યોગ ઘટના અને છેદ ઘટના શોધવાની છે, તો આપણે લખશું a1 યોગ a2 બરાબર, હવે a1 યોગ a2નું અર્થઘટન શું થાય વિદ્યાર્થી મિત્રો? તો ઘટના a બને અથવા ઘટના a2 બને અથવા ઘટના a2 અને a બને અથવા ઘટના a2 બને અથવા ઘટના a1 અને a2 બંને સાથે બને, એને કહેવામાં આવે છે યોગ ઘટના। તો આપણે લખી નાખશું a1 યોગ a2 બરાબર, આપણે એના ઘટકો લખી નાખશું -1, 0, 1 છગડીયો કૌંસ પૂરો, યોગ a2ના ઘટકો લખી નાખશું 1, 2, 3। હવે જ્યારે યોગ ઘટનાનો દાખલો ગણું ને ત્યારે બંનેમાં જે આપેલા હોય ને એ કોમન આપેલા હોય, એટલે કે સામાન્ય અવલોકનોને એને દૂર કરી નાખવાના અને બીજા બધાને એકવારના લખી નાખવાના। એટલે a1 માં -1, 0, 1 હતું, a2માં 1 હતો, તેને બીજી વાર રિપીટ નહીં કરવાનું, 2 અને 3 લખી નાખશું એટલે આપણી યોગ ઘટના મળી જશે -1, 0, 1, 2 અને 3। છેદ ઘટના a1 છેદ a2, છેદ ઘટના એટલે શું? ઘટના a1 અને ઘટના a2 બંને સાથે બને, આને કહેવાય છેદ ઘટના। તો -1 અલ્પવિરામ 0 અલ્પવિરામ 1 છેદ 1, 2, 3 બંનેમાં કોમન શું હતું? 1 હતું। વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 36 સોલ્વ કરીશું। દાખલા નંબર 36માં આપણાને એમ કીધું છે કે એક દ્વિપદી વિતરણ માટેનો મધ્યક 4 અને વિચરણ 2 છે, તો વિતરણના પ્રાચલ જણાવો। તો આપણે લખવાનું મધ્યક NP બરાબર
4 NPQ આપણું વિચરણ છે, NPQ વિચરણ બરાબર 2. હવે આપણને NPQ લખવાનું ભાગ્યા NP લખવાનું. NPQમાંથી NP ઉડી જશે એટલે આપણને Q મળી જશે. NPQ આપણને 2 આપેલા હતા, NP 4 આપેલા હતા, તો 2 ભાગ્યા 4 એટલે 1/2. તેથી તમને Q મળી જશે 1/2. હવે સંભાવના દ્વિપદી વિતરણ માટે ગુણધર્મ છે સફળતાની સંભાવના પ્લસ નિષ્ફળતાની સંભાવના બરાબર 1. સફળતાની સંભાવના P પ્લસ Q બરાબર 1. હવે આપણે P શોધવાનું છે એટલે એને કર્તા તરીકે રાખશું. P બરાબર 1 માઇનસ Q એટલે 1 માઇનસ 1/2. તેથી P બરાબર 1/2. હવે આપણે લખવાનું NP બરાબર 4. N ગુણ્યા જ્યાં P દેખાય ત્યાં 1/2 મૂકી દેવાનું બરાબર 4 બરાબર 4 ગુણ્યા 1/2. જોજો તમે જોશો ને તો મેં લખ્યું હતું કે NP બરાબર 4. N ગુણ્યા P ની જગ્યાએ 1/2. 2 ભાગાકારમાં તો બરાબરની આપણે આ બાજુ લઈ જશું એટલે તમે સામેની બાજુ જોઈ શકો છો. N બરાબર 4 ગુણ્યા 2 તેથી તમને N 8 મળી જશે. એટલે આપણા પ્રાચલમાં દ્વિપદી વિતરણના પ્રાચલ કોને કહેવાય તો સ્મોલ p અને n. એટલે પ્રાચલ n બરાબર 8 અને p બરાબર 1/2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 37 સોલ્વ કરીશું. દાખલા નંબર 37 ની રકમ એમ છે કે માનાંકમાં x પ્લસ 1 માનાંક પૂરો લેસ દેન 0.5 ને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં ફેરવવો. રકમ જરાક તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દાખલાની રકમ લખીશું. માનાંકમાં x પ્લસ 1 માનાંક પૂરો લેસ દેન 0.5. વિદ્યાર્થી મિત્રો આપણે રકમ લખવાની. માનાંકમાં x પ્લસ 1 માનાંક પૂરો લેસ દેન 0.5 ને માનાંકનું લક્ષના ચેપ્ટરનું માનાંકનું સાચું રૂપ લખી નાખવાનું. x માઇનસ a માનાંક પૂરો લેસ દેન ડેલ્ટા સાથે સરખાવતા. હવે તમે જોશો ને તો આપણી રકમમાં x પ્લસ 1 આપેલ હતું અને માનાંક સ્વરૂપમાં તો વચ્ચે માઇનસ છે એટલે માઇનસ કરીશું ને તો જે આપણી a આપેલો છે ને એ તરીકે આપણને શું આપેલું છે 1 એ માઇનસ થઈ જશે તો જ અહીંયા પ્લસ આવી શકે. આપણે લખવાનું x વચ્ચે માઇનસની નિશાની. હવે અહીંયા જવાબમાં તો પ્લસ છે એટલે આપણે એકને કેવો એની કિંમત આપણી કેવી હોવી જોઈએ માઇનસ હોવી જોઈએ એટલે મેં એકને માઇનસમાં લખ્યો. માઇનસ માઇનસ પ્લસ એટલે આપણું x પ્લસ 1 થઈ જાય. માનાંક પૂરો લેસ દેન 0.5 તેથી a બરાબર -1 ડેલ્ટા બરાબર 0.5. હવે આપણે લખવાનું સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ નોટ ડાઉન કરી નાખજો. માનાંક સ્વરૂપ અંતરાલ સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો જરૂરથી નોટ ડાઉન કરી નાખજો. ટાટેચેસના વિદ્યાર્થીઓ અને સબ ઓડિટરના વિદ્યાર્થીઓ માટે ખાસ હેલ્પફુલ થઈ શકશે. ધોરણ 12ના એક્ઝામના વિદ્યાર્થીઓને તો હેલ્પફુલ થવાનું જ છે. સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા. n કૌંસમાં a આપણાને આપેલ હતો -1 અલ્પવિરામ ડેલ્ટા આપણાને આપેલ હતો 0.5. હવે લખવાનું અંતરાલ સ્વરૂપ. કૌંસમાં a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. એટલે હવે આપણે લખી નાખશું a આપણાને આપેલ હતો -1 માઇનસ ડેલ્ટા એટલે 0.5. પછી એ આપણાને આપેલ છે -1 પ્લસ ડેલ્ટા આપણાને આપેલ છે 0.5 એટલે પ્લસ 0.5. તો આપણે સાદું રૂપ આપી દઈશું. -1 -0.5 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે આપણને અંતરાલ સ્વરૂપ મળી જશે -1.5 અલ્પવિરામ -1 પ્લસ 0.5 એટલે માઇનસ પ્લસ માઇનસ -1 માંથી 0.5 જાય એટલે -0.5. વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 38 સોલ્વ કરીશું. લીમ x અનુસરે છે 2 x ની 5 ઘાત -32 ભાગ્યા x માઇનસ 2 ની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો આપણે રકમ લખી નાખશું. લીમ x અનુસરે છે 2 x ની 5 ઘાત -32 x માઇનસ 2. વિદ્યાર્થી મિત્રો હું તમને સામાન્ય અવયવ કાઢતા શીખવાડું. જોશો ને તો x કોને અનુસરે છે 2 ને. એટલે આ જે અનુસરે છે ને એને બરાબર સમજી લ્યો તો x બરાબરની આ બાજુ છે ત્યારે +2 છે, બરાબરની આ બાજુ આવશે એટલે -2 આવી જશે. એટલે આપણે અંશ અને છેદમાં આપણને સામાન્ય અવયવ શું મળી જશે x માઇનસ 2. આ ટિપ્સ યાદ રાખજો. હવે આપણે એક વખત રકમ લખી નાખવાની. લીમ x અનુસરે છે 2 x ની 5 ઘાત -32 ભાગ્યા x માઇનસ 2. હવે આપણે લખવાનું n બરાબર અંશ ભાગ્યા છેદ. અંશ ભાગ્યા છેદ એટલે અંશની ઘાતાંક ભાગ્યા છેદની ઘાતાંક. તો અંશની ઘાતાંક 5 આપેલ છે તો 5 ભાગ્યા છેદની ઘાતાંક કાંઈ નથી આપેલ એટલે 1 તો 5 ભાગ્યા 1 એટલે આપણને n મળી જશે 5. વળી રકમ લખી નાખશું આપણે. સાદું રૂપ આપીશું. લીમ x અનુસરે છે 2
સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવા ટાઈમે શું કરવાનું, પહેલાં છેદનું પદ લખી નાખવાનું x - 2, પછી જે છેદનું પદ આપેલો ને અંશમાં એક વખત લખી નાખવાનું x, વચ્ચે કરવાનું માઇનસ અને 2. હવે આપણે ઘાતાંક લખવાની, આપણી ઘાતાંક કેટલી આપેલ હતી n, તો n આપણી કેટલી આપેલ હતી 5 અને 2 ઘાત 5. આ સાદું રૂપ આપ્યું, મેં અહીંયા લક્ષનું પ્રમાણિત રૂપ લખી નાખ્યું છે. લીમ x અનુસરે છે a, x ની n ઘાત માઇનસ a ની n ઘાત ભાગ્યા x માઇનસ a, એટલે એનું સામાન્ય રૂપ થઈ જશે n ઇન્ટુ a n માઇનસ 1. તમે આ પદ જોશો ને તો મેં મૂળપદ સાથે સરખાવી નાખ્યું છે. હવે આપણે આ જવાબમાં લખીશું, આ ખાસ પાકું કરી લેવાનું, n ઇન્ટુ એક્સની n માઇનસ 1 ઘાત, કેમ કે આપણાને અહીંયા એ આપેલ હતું, આપણે અહીંયા કને x અનુસરે છે, તો એના આપણાને આપેલા હતા 5 ઇન્ટુ એક્સ કોને અનુસરે છે 2 ને, તો 2 ઘાતાંકમાં 5 માઇનસ 1 એટલે 5 ઇન્ટુ 2 4 ઘાત, 5 ઇન્ટુ 2 4 ઘાત કરશું ને એટલે તમને 16 મળશે, એટલે 16 પંચા 80. તો આપણે રકમ લખી નાખવાની, લીમ એક્સની 5 ઘાત માઇનસ 32 ભાગ્યા એક્સ માઇનસ 2 બરાબર 80. વિદ્યાર્થી મિત્રો, આના પછી તમારે દાખલામાં થિયરી આપેલ છે, માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા. માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા આપો. વિદ્યાર્થી મિત્રો, મારો આ દાખલો ગમ્યો હોય, વિભાગ સી તમને ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમને કાંઈ પણ નવું શીખવું હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.